દીદી હમ તમને ખબર છે તમારા હનુમાનજી વાળા વિડીયોમાં કોકે કોમેન્ટ કરી છે કે આ બધું તો કાલ્પનિક છે, 33 કરોડ દેવતામાંથી એક પણ સાક્ષાત્કાર કરાવો તો માનું. તને ખબર છે કે આપણા સનાતન ધર્મમાં આ ખૂબ જ ગેરસમજ છે કે 33 કરોડ દેવી દેવતા છે. આપણા શાસ્ત્રોમાં 33 કોટી દેવી દેવતાનો ઉલ્લેખ થયેલો છે, જેનો બધાએ ગેરસમજ ઊભી કરી કે 33 કરોડ દેવી દેવતા છે. સંસ્કૃતમાં કોટી શબ્દના બે મિનિંગ થાય છે, એક કરોડ અને બીજો પ્રકાર કે વર્ગ. આપણામાં 33 કોટી દેવી દેવતા એટલે 33 પ્રકાર કે વર્ગ દેવી દેવતામાં ભાર મૂકવામાં આવેલો છે. 33 કોટી દેવી દેવતાનું વિભાજન આ રીતે થયેલું છે, જેમાં 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય અને 2 અશ્વિન કુમારનો ઉલ્લેખ થયેલો છે. આ તમામ મનુષ્યના જીવન અને પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને દરેકના અલગ અને અનોખા સ્વરૂપ પણ છે. એટલે ખબર પડી ને કે 33 કોટી દેવી દેવતા એટલે 33 પ્રકાર વર્ગ દેવી દેવતા, નહીં કે 33 કરોડ. જો તમને આ વિશે વધારે જ્ઞાન હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવજો. મને આટલી ખબર છે, હે ને? જય શ્રી કૃષ્ણ.